મહેસાણાના ઠગાઈના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમણે લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી। મૂળ મહેસાણા અને હાલ ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા ભાવેશ દવે, જેમને એકના ડબલની લાલચ ભારે પડી। ભાવેશ દવે અશોક સોલંકી, સવાજી ઠાકોર અને કડીના શિક્ષક યોગેશ પ્રજાપતિના સંપર્કમાં આવ્યા। ત્રણેય ભાવેશ દવેને જયપુરના ડોક્ટર શાહબાઝની સેફ વર્લ્ડ ટ્રેડ નામની કંપનીમાં રોકાણ કરવાની વાત કહી। આ કંપનીમાં રોકાણ કરવાથી 40 થી 100 દિવસમાં પૈસા ડબલ થઈ જતા હોવાની લાલચ આપી, સાથે વિદેશની ટૂરની પણ વાત કહી। ભાવેશ દવે ત્રણેયની લાલચમાં અંજાઈ ગયા અને પોતે 15 લાખ રૂપિયા રોક્યા। એટલું જ નહીં, મિત્રો અને પરિવારજનો મળી કુલ 60 લોકો પાસે 1.5 કરોડ રૂપિયા રોકાવ્યા। એ લોકોએ મને એક પ્લાન ચાર્ટ બતાવેલો કે $20 મિનિમમ $20 શરૂઆત કરો, તમારામાં જેટલું પણ રોકાણ કરી શકતા હોય એટલું રોકાણ કરો તો મિનિમમ 0.5% લઈને 1.25% રોજનું તમને ROI આપવામાં આવશે। એટલે કે 15% લઈને રોજના 15% લઈને 22% સુધીનું તમને વળતર મળવા પાત્ર રહેશે, જે તમને 160 દિવસથી 400 દિવસની અંદર તમને તમારા રોકાયેલા પૈસાના ડબલ મળવા પાત્ર રહેશે। આવો એક પ્લાન ચાર્ટ મને બતાવેલ અને મને વિશ્વાસમાં લીધેલ। કુલ ઠગાઈ કંપનીની જોઈએ તો 3.5 કરોડ આસપાસની છે। મારું પોતાનું અને મારી ટીમનું રોકાણ 1.5 કરોડનું છે, એટલે મારું પોતાના 15 લાખ રૂપિયા અને મારી નીચે 1.35 કરોડ એમ કરીને 1.5 કરોડનું મારું રોકાણ છે। 1.5 કરોડનું રોકાણ કરાવડાવી, જે રોકાણનું ચાર્ટ મુજબ તેમને વળતર આપવાનું હતું તે રકમ આપી નહીં અને 1.5 કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો હોય, જે અનુસંધાને LCBમાં તપાસ ચાલતી હોય ઓસઆઈ શ્રી JM ગેલાવતનાઓના રૂબરૂમાં ફરિયાદી શ્રી ભાવેશ કુમાર દવેની ફરિયાદ અત્રેના પોસ્ટે દાખલ કરાવેલ છે। આમાં 4 લોકો સામે ફરિયાદ છે અત્યારે, અને રશિયામાં આનું જે કંપની છે એ 2023માં રજિસ્ટ્રેશન કરાવેલ।